અમરેલીમાં પાટીદાર દીકરીના રિકન્સ્ટ્રક્શન મુદ્દે કોંગ્રેસ નેતા મનહર પટેલ બોલ્યા. દીકરીને જામીન નહીં મળે તો મુખ્યમંત્રી કાર્યાલય સામે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી. એક ઘટનાને છુપાવવા બીજી ઘટના તરફ વાત ફેરવી દેવામાં આવી. વધુમાં કહ્યું કે ધારાસભ્યની કરતૂત છુપાવવા કર્મચારીની દીકરીને ટાર્ગેટ કરવામાં આવી. સ્થાનિક ભાજપના જૂથવાદમાં દીકરીનો ભોગ લેવાયો. પોલીસને સત્તા નથી કે રાત્રે દીકરીની ધરપકડ કરે. અમરેલીમાં એક સમાજની દીકરી એક કર્મચારી તરીકે કામ કરતી હતી અને ભારતીય જનતા પાર્ટીના બે જૂથો વચ્ચેની જે રાજકીય ગંદી લડાઈનો ભોગ એક સમાજની દીકરી બને તો એ સર્વ સમાજ માટે એક તો ચિંતાનો વિષય છે. બીજા નંબરમાં ગુજરાતની પોલીસ એટલે કે અમરેલીની પોલીસે જે વિવાદાસ્પદ પત્ર હતો, પત્રની અંદર જે રજૂઆત કરનારી હતી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા અને માત્ર આ દીકરી એના પત્રનું ટાઈપ કરતી હતી, એક કર્મચારી હતી, એને ટાર્ગેટ બનાવી અને આખો રસ્તો જે રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીનો એ જે થયો એમાં આ દીકરીનો ભોગ લેવાનો. દીકરીને બંધારણે અધિકારો આપ્યા છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. રાત્રે 12 વાગ્યા પછી કોઈ દીકરીને તમે ઝડપી કરો, ધરપકડ કરો તો પોલીસને એ મેન્યુઅલની ખબર છે. છતાં પણ દીકરીની ધરપકડ કરી, દીકરીને 3 કિલોમીટર રસ્તા ઉપર ફેરવી રિકન્સ્ટ્રક્શનના નામે અને એને કસ્ટડી સોંપી. એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે આખા ગુજરાતમાં 6 કરોડ ને 40 લાખની જનતા વસે છે. તમામ લોકોને કાયદા કાનૂનનું ભાન છે. તો શું ભારતીય જનતા પાર્ટીને અને એની પોલીસને ખબર નથી કે આવી દીકરીને ઘરમાંથી કેવી રીતે ઉઠાવી જોઈએ? આ રાજનીતિ એક ગંદા પ્રકારની રાજનીતિ ભાજપાની છે. ફરિયાદી ભાજપા, આરોપી ભાજપા, નાટક કર્યું ભાજપાએ અને ભાજપાના સમર્થકો ના નોકરી કરતી હતી દીકરી એ પણ ભાજપાની. તો અમે તો ત્રાહિત વ્યક્તિ છીએ, આમાં તો કોંગ્રેસનો તો કોઈ રોલ છે નહીં.